આમ શાંતિ થઈ ગઈ ને તમને? બસ બે ભાઈઓને હજી આવા ચાલુ કરી દે ને એટલે તમને હાવ શાંતિ. હવા ઉડે નું સારું રહે. હા અમારે જો માળીનો રૂમ છે. આ જો ઢગલા ઉપર બે ગઈ રેતી ઉપર. તું રેતી ખોળી નાખતી નહીં. હેલો તો ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા. પહેલાં તો તમને બધાને મોટી અહાડી બીજની બધાને હાર્દિક શુભકામના. અને આજે જો અમારે બધા ફેમિલી મકાન જોવા આવ્યા છે. ફેમિલી આવી ગયા છે. સંગીતા, આરાધના, બંધ, અપુબેન છે, દીદુબેન છે અને અમારા માડી છે, સંતોષ છે, બધા આવી ગયા છે. આ અમારા માડીનો રૂમ છે. પવનનું તમને ઉપાધિ જ નહીં. અને આ છે એ અમારો હોલ છે અને આ છે કિચન છે. એટલું અહીંથી અહીંયા સુધી કિચન આવશે. આ રસોડું આવી જાય. અહીંયા આપણે મેન ડોર આવશે અહીંથી. હવે જો લેન્ટર ભરવા આવવાના છે 2 દિવસ પછી. મારી કેમ લઈ ગયું? આમ શાંતિ થઈ ગઈ ને તમને? બસ બે ભાઈઓને હજી આવા ચાલુ કરી દે ને એટલે તમને હાવ શાંતિ. હવા ઉડે નું સારું રહે. હા અમારે જો માળીનો રૂમ છે. અને હવે તો આવો થોડોક ટેરકો રહે તો આપણું કામ હાલ્યા કરશે, નકર વરસાદ આવે એટલે કામ અટકી જાય છે. તો મિત્રો અત્યારે જો નાસ્તો કરવા બધે બેસી ગયા છે. આ નવા મકાન નાસ્તો કરવાની ટાટા પોરે મજા આવે ભાઈ. મેડમ મજા આવે ને ખાવાની. આ જો અને શું કહેવાય? કળી. કળી અને પાપડી મગાવી છે. ડવું મજા આવે છે ને? હા મજા આવે ને. હા બધા જો ભૂખ્યા જ લાગે. અમારે બધા ભૂખ્યા જ છે. તો હાલો તમારે બધા નાસ્તો કરવો હોય તો આવી જાવ અમારા પ્લોટે. હું કે દઉં? વાહ. તો અત્યારે જો આ બધા અમારા ગાંડા થઈ ગયા. જો તમે આ બેનું ને આ જેટલા હતા એટલા બધા ઘેરે વીએ. અને લોકેશન જુઓ તમે, મસ્ત મજાનું થઈ ગયું છે. લીલું કાંઈ ઘટે નહીં. સરસ લોકેશન થઈ ગયું છે. કારણ કે 2-3 દી તો સખત વરસાદ ચાલુ હતો. અને આ જો ઢગલા ઉપર બે ગઈ રેતી ઉપર. તું રેતી ખોળી નાખતી નહીં. અને અહીંયા જો છોકરા રમવા મીડ્યા છે. એને શું કરે? અપુ દીધું. આ બેન અમારે મોબાઈલમાં વ્યસ્ત છે. અને ભાઈ બધું શું કરે છે? ત્યાં તું શું કરશે ને? હા કોણ? દાદરો ત્યાં નથી કરવો, હજી વાર છે. તો મિત્રો 2-3 દિવસમાં હવે લેન્ટરવાળા જો વરાપ રહી જાય તો લેન્ટર ભરવા આવવાના છે. અને લેન્ટર ભરાઈ જાય પછી આપણે સીધું સ્લેબનું કામ લેવાનું છે. સણતર કામ જો અહીંથી થોડુંક થઈ જાય, 3 ફૂટ સણવાનું છે, લેન્ટર આવશે અને પછી સીધા સ્લેબનો વારો આવવાનો છે. સ્લેબ ભરાઈ જાય તો મજા આવે. તો મિત્રો આ લોકો જો બધા હાલ્યા આવે છે. અને આપણો પ્લોટ છે. અને અહીંયા અત્યારે તો આપણે હાઈવે આવી ગયા છે. મેના રાણી આવી ગયા છે અને અમારા આ રાણી આવી ગયા છે. હાલો બે હવા મળો જલ્દી. આ લોકોને અહીંથી ઘરે જવાનું મન જ નથી. આપણે હાઈવેથી આપણે અહીંથી રસ્તો છે. આ રસ્તો સીધો આપણે અહીંયા પ્લોટે જાય છે. અને બધે બે હવા મીડા છે. આપણે હવે જઈએ છીએ ઘરે. બ્લોકમાં મીડા રહીશું. અત્યારે જો આપણે પ્લોટેથી ઘરે આવી ગયા છીએ અને મેડમ ખુશ થઈ ગયા મકાન છે. ક્યાં ખુશ થઈ જાય ને નવા મકાન. જોયું નતું ને તે સણતર ત્યાં પછી? ક્યાં નહીં, ક્યારે જોયું તું? પ્લેન પાયા ખોદાને બુરાઈ જોયા. ભાઈ એટલું જોયું છે ને? ઈ બુરતા ત્યારે નતી એવી રાતે. પછી ક્યાં આવી છું? કેમ બાકી થઈ ગયું? મજા આવી ગઈ. તારે મજા આવે? એવો તારે કઈ ઘટે જ નહીં. પવન તો ભાઈ કુદરતી પવન મળે એમાં મજા જ આવે કરે. હવે ઉપાધિ જ નહીં. ભલે વરસ પૂરું થાય. પવન ખાવા હાટું ત્યાં કર્યું છે. હવે તો જાય એટલે ઉપાધિ જ નહીં ગમે ત્યારે. તો મેડમનું નવું મકાન તૈયાર થવા જઈ રહ્યું છે. અને હવે સ્લેબ ભરવા આવવાના છે. પણ કંઈક વરાપ રહીને વરસાદ ઓછો થઈ જાય તો ચાલુ રહે, નકર તો આપણે રજા રાખવાની છે હમણાં. રસોઈમાં શું બનાવીશું? રસોઈમાં જે બનાવ્યું બનાવી નાખો. કાંઈ શાક જ નથી. અને કાલથી છે ને વહેલા જગાડજો એટલે આપણે દુકાને હવે ચાલુ કરી દેવાનું છે. કરી દેજો. કામ થોડુંક ભેગું થઈ ગયું છે, પૂરું કરી નાખી. અને જાઉં તમને મમ્મી બોલાવે છે. હા હો બાપા, બા બોલાવી છે. હા ઉપડો જાવ. બાય બાય. તો આપણે પણ ઘડીક આરામ કરી લઈએ. મિત્રો અમારે મેડમ જો કામે લાગી ગયા છે. કામે તો લાગવું જ પડે ને. આખો દી તો કાપા ફેરવામાં રહીએ, ફૂકાતા નથી. વરસાદના આજ થોડા ફૂકાણા કપડા. કારણ કે મને હવે છે ને આપણે મકાનનું કામ હાલે છે એટલે ટેકો દેવાની છે. એટલે એ મને કે હમણાં છે ને હું થોડુંક કામ કરવા મળું એટલે તમારે ઉપાધિ જ નહીં. પણ ક્યાં ટાઈમ રહેવા દો છે? મશીને બે હાથું નથી, કટિંગ કરેલા 5-6 બ્લાઉઝ પડ્યા છે. તો છોકરીઓને કહેવાય ને. હા પણ ઈ ઠાકી છે મારી પેલા. એ તો પછી ગૌઢિયું થઈ ગયું. મારી પેલા ઈ ગૌઢી થઈ ગયું છે. કરી દે થોડું ઘણું, પછી હવે જોઈએ છીએ. કાલ કહેતી હતી બનશે.
કે આરાધન કે આપણે હું રોટલી કરી દઉં ને તું શાક કરી દેજે કે. તો મેળ આવી જાય ને. તો તમે મારે ઉઘડી ગયા કંઈકથી. એ તો 2 દીનું હોય એવું. એ 2 દી હોય પણ કરે થોડું થોડું બીજું હું કરવા દેવાનું થોડું થોડું કરે. તું ક્યાં ના પડે બંચી રોટલી ન કરી દીધી તે હું જમવાની મજા આવી હતી. જમવાની મજા આવી જાય. પછી કે કાયમ હારું ન ખાવાનું. સારું સારું કઈ નહીં. તો તુરિયાનું શાક અમારે મેડમ બનાવે ને એટલે એ સારું જ લાગે. બાકી બીજા શાક એના એટલા બધા નથી આવડતા. વાહ વાહ કેમ કાલે ઓલાને બર્થડે માં શાક મેં બનાવ્યું તો સારું બી એ સારું જ બી નતું. તો પછી પણ તો બધે કરતા હારા મારું તુરિયન શાક. તુરિયાનું શાક બનાવે. એવું નથી આટલા વર્ષ મારા હાથનું શાક ખાઈને તવડે જાડા થયા. નોટો છે એમ કે નહીં. જાડા થયા. પેલા નતા જાડા હો તમે હાવ હતું ગળી ગયેલું. હું તો જાડી જ હતી. અને આજે પલોટે મેડમને જોવા લઈ ગયા હતા એટલે મેડમે જ્યારે પ્લેન થઈ ત્યારે જોવા લઈ ગયો તો આજ પાછો લઈ ગયો એટલે એને મોજ આવી ગઈ. એને તો એમ થયું કે હવે જલ્દી પતી જ જવાનું છે. કેમ જલ્દી પતાઈ જાય ને હવે તો સ્લેબ ભરાઈ જાય એટલે પછી વરાપ રહે તો થા. પણ આ વરસાદ કઈ નથી ઉજવા દે તેમ તો કહું છું. અત્યારે જો ને પર ધીમું ધીમું ચાલુ છે તો વરસાદ છે તમે દુકાને ન જાઓ મને મશીન દુકાને કામ નથી થતું ને પ્લોટે નથી નથી થતું. ખાતું ઘરે બેહીને કાદી બિહારે એથી જમ્પિંગ લેવા. તો મિત્રો એવું છે બધું. આપણે હવે સવારથી દુકાને રેગ્યુલર લાગી જવાનું છે એટલે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈએ કારણ કે જો અત્યારે 9:45 વાગી ગયા છે અને હજી એડિટ બેડિટ કરવાનું બધું બાકી છે અને એ બધું કરવામાં 1-1.5 વાગી જ જાય છે ગમે એટલું ઓલું કરીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. આવજો બાય બાય.